જેનો ડર હતો એ જ હકીકત આજે સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। અને આ ડરામણી હકીકત વિશે આજે વાત કરવી છે કે વિશ્વના 38 દેશોનો દુશ્મન એવો કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ જે અત્યાર સુધી સૌથી સંક્રામક કહેવામાં આવે છે તે આપણા ગુજરાતમાં પણ ઘૂસી ચૂક્યો છે। ત્યારે દિલ્હીથી લઈને દેશભરમાં અત્યારે એક જ ચિંતા જોવા મળી રહી છે કે બીજી લહેર લાવનાર ડેલ્ટાની જેમ જ શું ઓમિક્રોન ગુજરાત સહિત દેશભરમાં ત્રીજી લહેર લાવશે? પહેલા કર્ણાટક અને હવે ગુજરાત અને મહારાષ્ટ્ર, દેશમાં આ બે રાજ્યો છે જ્યાં કોરોનાની સૌથી સંક્રામક એવા ઓમિક્રોને પગ પેસારો કરી લીધો છે અને આ વાતની પુષ્ટિ પણ થઈ ગઈ છે। ત્યારે સવાલ એ થાય કે આ ઓમિક્રોન કેટલો ઘાતક, જેનો જવાબ આ રિપોર્ટમાં છે। खतरानी घंटी, कोरोना ओमिक्रोन की एंट्री। हमारे देश में 2 ओमिक्रोन वेरिएंट के केस हमारे इस नेटवर्क के द्वारा डिटेक्ट किए गए हैं कर्नाटक में। कर्नाटक बाद गुजरात में ओमिक्रोन नो पग पेसारो। હજી સુધી એક પોઝિટિવ આવ્યો હોય, ડર્યા વગર એની સામે લડાઈ કરીને આપણે જીતીએ। આફતનો ઓમિક્રોન, ઊંધી ગણતરી શરૂ। ઓમિક્રોન સામે સાવધાની હટી, દુર્ઘટના ઘટી। ગુજરાતમાં બીજી લહેરની ભયાનકતા માટે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર હતો। શું ઓમિક્રોન વેરિયન્ટ ગુજરાતમાં ત્રીજી લહેર લઈને આવશે? આ સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કેમ કે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો સત્તાવાર પગ પેસારો થઈ ચૂક્યો છે। બીજી લહેરના 7 મહિના બાદ સમગ્ર દુનિયાને ડરાવનાર કોરોનાના ડરામણા રૂપ એવા ઓમિક્રોને ગુજરાતમાં પણ એન્ટ્રી કરી છે, જેના પગલે જામનગરથી લઈ ગાંધીનગર સુધી તંત્રના પેટમાં ફાળ પડી છે। જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોન વેરિયન્ટના પ્રથમ કેસની જો વાત કરીએ તો ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધમાં કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ છે। આ વૃદ્ધે ઝિમ્બાબ્વેમાં વેક્સિનના બંને ડોઝ લીધા હતા। દર્દીને પહેલા ગળું ખરાબ થયું, ત્યારબાદ નબળાઈ આવી। વ્યક્તિના સંપર્કમાં આવેલા 30 લોકોનું ટેસ્ટિંગ કરાયું છે। સરકાર તરફથી મળેલી SOP પ્રમાણે જામનગરની હોસ્પિટલમાં આ દર્દી સારવાર હેઠળ છે અને સામાન્ય લક્ષણો સાથે આ દર્દીની હાલત સ્થિર છે। ગુજરાતમાં કુલ 4 દર્દીઓ શંકાસ્પદ હતા, તેમાંથી એક કેસ પોઝિટિવ આવ્યો છે। જામનગરમાં સલામતીના પગલાં ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે, તો ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીથી ભૂપેન્દ્ર સરકારની ઊંઘ ઉડી ગઈ છે। ગાંધીનગરમાં એક બાદ એક બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો। સાવચેતીના પગલાં માટે જરૂરી ચિંતન કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના દાવા મુજબ વિશ્વના 38 દેશોમાં ફેલાઈ ચૂકેલા ઓમિક્રોનમાં રાજ્ય સહિત દેશમાં ત્રીજી લહેર લાવી શકે તે તમામ લક્ષણો છે અને એટલા માટે જ ગુજરાતમાં એક કેસ આવતા જ તંત્ર દોડતું થઈ ગયું છે। રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં એક બેઠક મળી, તો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પણ એક બેઠક મળી। હાલ તો સરકારનો દાવો છે કે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતર્કતા દાખવી રહી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। હજી સુધી એક પોઝિટિવ આવ્યો એને અમે જેનોમ સિક્વન્સમાં મોકલ્યું અને બાકી જેમ જેમ પોઝિટિવ આપશે, ઈશ્વરના કરે વધારે સંખ્યામાં આવે પણ જે આપશે તો એમાં અમે એને જેનોમ સિક્વન્સમાં મોકલશું। અમારા આરોગ્ય સચિવ પણ એરપોર્ટની મુલાકાત લઈને જે કરવા જેવું છે 11 દેશોમાં જ વેરિયન્ટ જાજો છે એમની પણ ચિંતાઓ, એમની પણ SOP અલગ, અન્ય જગ્યાએથી, અન્ય દેશમાંથી, રાજ્યમાં અન્ય જગ્યાએથી આવતા પ્રવાસીઓ માટેની પણ એ કોઈ પણ જગ્યા હોય, ન માત્ર એરપોર્ટ, એ બધી જગ્યાઓ પર ત્યાંનું ટેસ્ટિંગ થાય, કલાકમાં મળી જાય, એમને ક્વોરન્ટાઇન કરવાની જરૂર હોય અને જે પ્રકારનો વેરિયન્ટ દેખાય તો સીધા જ હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે। ડર્યા વગર એની સામે લડાઈ કરીને આપણે જીતીએ। ચિંતાની વાત એટલા માટે કેમ કે દેશના 3 રાજ્યોમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે એન્ટ્રી કરી છે, જે પૈકી કર્ણાટકમાં 66 વર્ષીય અને 46 વર્ષીય પુરુષ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના એક કેસની પુષ્ટિ થઈ છે। और पिछले 24 घंटे के अंदर हमारे देश में 2 ओमिक्रोन वेरिएंट के केस हमारे इस नेटवर्क के द्वारा
डिटेक्ट किए गए हैं कर्नाटका में, जिसकी रिपोर्ट कल रात काफ़ी लेट आई थी, जिसको हम आपके सामने रखना चाहेंगे। और वह जो 2 केस हैं उनके बारे में हम बताना चाहेंगे कि उसमें से एक केस 66 साल के एक मेल हैं, दूसरा केस 46 साल के एक मेल हैं। और जैसे कि हमारा प्रोटोकॉल है, ना कि हमारे इंसाकॉग नेटवर्क ने उसको समय पर डिटेक्ट किया, बल्कि एज ए प्रोटोकॉल, एज ए प्रैक्टिस जो हमारी कॉन्टैक्ट ट्रेसिंग की पद्धति भी शुरू हुई है, और जितने उनके प्राइमरी कॉन्टैक्ट हैं और जितने सेकेंडरी कॉन्टैक्ट हैं उन सबको ट्रेस कर लिया गया है और उन सबकी टेस्टिंग करके उनको एज पर प्रोटोकॉल हम कोऑर्डिनेट कर रहे हैं। આ સિવાય દેશના અન્ય 4 રાજ્યોમાં ઓમિક્રોન વેરિયન્ટના શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેનો આંકડો 50 ને પાર છે, જે પૈકી સર્વાધિક રાજસ્થાનમાં 9, દિલ્હીમાં 6, તેલંગાણા અને તામિલનાડુમાં એક શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેના પગલે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ છે, કેમ કે કોરોનાનો આ વેરિયન્ટ દેશમાં ત્રીજી લહેર લાવવા માટે સક્ષમ છે। तो हम देखते हैं कि जैसे ये रेड लाइन के द्वारा B1.1.529 यह ओमिक्रॉन वेरिएंट है, इसमें बहुत अधिक गति से, अधिक स्पीड से केसेस ओवरऑल आने शुरू हो जाते हैं विज़ावी डेल्टा एंड बीटा। बट यह एक मॉडलिंग है, इसको और फर्दर समझने की जरूरत है, इसको और एविडेंस के द्वारा हमें इसको एनालाइज करने की जरूरत है। और इसी से संबंध में हम WHO के जो इनपुट्स हैं, इसकी ट्रांसमिसिबिलिटी और सीवियरिटी के बारे में भी आप सबके सामने प्रस्तुत करना चाहते हैं। WHO ने बताया है कि इसमें करीब 45 से 52 के करीब ओवरऑल म्यूटेशन नोट की गई हैं, जिसमें से करीब 26 से 32 म्यूटेशन जो हैं वह स्पाइक प्रोटीन से रिलेटेड हैं। અત્યાર સુધી વિશ્વના 38 દેશોમાં ફેલાઈ ચૂકેલા ઓમિક્રોનની ગતિ પર નજર કરીએ તો ટીવી સ્ક્રીન પર દેખાતી કોઈ નકશા જેવી તસવીર તેનો પુરાવો આપી રહી છે। આ કોઈ દેશ કે રાજ્યનો નકશો નથી, પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની તસવીર છે। ઓમિક્રોનનો આ પહેલો ફોટો વિશ્વની સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કોરોનાના સૌથી ઘાતક ગણાતા ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ઓમિક્રોન વધુ સંક્રામક છે। આ ફોટો ઇટલીની એક હોસ્પિટલે જાહેર કર્યો છે। ત્યારે કોરોનાના સૌથી ઘાતક ગણાતા ડેલ્ટા અને ઓમિક્રોન વચ્ચેના તફાવતની જો વાત કરવામાં આવે તો ઓમિક્રોનમાં અત્યાર સુધીમાં કુલ 50 મ્યુટેશન જોવા મળ્યા છે, જ્યારે ડેલ્ટા વેરિયન્ટમાં કુલ 18 જ મ્યુટેશન હતા। ઓમિક્રોનથી સંક્રમિત એક વ્યક્તિ 35 થી 40 લોકોને સંક્રમિત કરી શકે છે, જ્યારે કે ડેલ્ટાથી સંક્રમિત વ્યક્તિ 6 થી 7 વ્યક્તિને સંક્રમિત કરી શકે છે। ઓમિક્રોન અત્યાર સુધીમાં આટલા ટૂંકા ગાળામાં 38 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને ડેલ્ટા અત્યાર સુધીમાં 160 દેશોમાં ફેલાયો છે। ઓમિક્રોનથી સંક્રમિત થવા પર હોસ્પિટલાઇઝ થવાનું જોખમ કેટલું છે તેની તપાસ ચાલી રહી છે। ડેલ્ટાથી હોસ્પિટલાઇઝેશનનું જોખમ 108% છે। ઓમિક્રોનથી આઈસીયુમાં સારવારનું જોખમ કેટલું તેની તપાસ ચાલી રહી છે। સામે ડેલ્ટામાં આઈસીયુમાં સારવારનું જોખમ 235% છે। ઓમિક્રોનથી મૃત્યુ થઈ શકે કે કેમ તેની તપાસ હજી ચાલુ છે, જ્યારે કે ડેલ્ટાથી મૃત્યુનું જોખમ 133% છે। ઓમિક્રોન સામે વેક્સિનની અસરકારકતાની તપાસ ચાલી રહી છે, તો ડેલ્ટા પર વેક્सिनની असरकारकता 60% થી વધુ નોંધાઈ છે। रिपोर्ट जित अब तक आई है उसमें माइल्ड टू सीवियर केसेस पाए गए हैं, लेकिन जैसे कि कुछ रिपोर्ट्स में कहा गया है कि साउथ अफ्रीका में हॉस्पिटलाइजेशन बढ़ा है, तो उसमें उनका कहना यह है कि यह जरूरी नहीं है कि हॉस्पिटलाइजेशन ओमिक्रॉन की वजह से ही बढ़ा हो। यह भी हो सकता है कि अधिक संख्या में केसेस आने की वजह से भी अधिक संख्या में लोग हॉस्पिटल में जा रहे हों, तो इससे इंक्रीज सीवियरिटी ऑफ केसेस के बारे में अभी कोई क्लैरिटी नहीं है, फर्दर एविडेंस की जरूरत है। 38 દેશોમાં ફેલાઈ ચૂકેલા ઓમિક્રોનના તરખાટ પર જો નજર કરવામાં આવે તો અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકામાં કુલ 77 થી વધુ કેસ નોંધાયા છે, યુકેમાં 22 કેસ, બોત્સવાનામાં 19, નેધરલેન્ડ્સમાં 16, પોર્ટુગલમાં 13, ઇટલીમાં 9, જર્મનીમાં 9, ઓસ્ટ્રેલિયામાં 7, કેનેડામાં 6 અને દક્ષિણ કોરિયામાં 5 કેસ નોંધાયા છે। આ સિવાય ડેનમાર્ક, હોંગકોંગ, ઇઝરાયલ, ભારત, નાઇજીરિયા, બ્રાઝિલ, સ્વીડન, જાપાન, નોર્વે અને સ્પેન સહિત કુલ 38 દેશોમાં ખતરાની ઘંટી સમાન કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો પગપેસારો થઈ ચૂક્યો છે। પરંતુ ઓમિક્રોનને લઈને સામે આવેલી અત્યાર સુધીની માહિતી પરથી એટલું તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કોરોનાનું આ રૂપ સંક્રમણ ફેલાવવામાં નંબર 1 છે, પણ તેની ઘાતકતા અંગે હજી તપાસ ચાલી રહી છે। વિશ્વના તમામ નિષ્ણાતોનું માનવું છે કે ઓમિક્રોનની ઘાતકતા અંગે અત્યારે કંઈ પણ કહેવું વહેલું ગણાશે। ત્યારે હાલ તો આપણા સૌ પાસે ઓમિક્રોનથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે સલામતી। ઓમિક્રોનથી બચવું હોય તો સાવધાની રાખવી જરૂરી છે। સાવધાની હટી અને દુર્ઘટના ઘટી સમજો।
આપણી થોડી પણ બેદરકારી ઓમિક્રોનને નોતરું આપવા માટે પૂરતી છે. માટે કોરોનાના નિયમો પાળો અને જો વેક્સિન નથી લીધી તો વહેલી તકે લઈ લો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.